બહારની દુનિયાને ઓળખવી, બહારની દુનિયાને સમજવી, બહારના લોકોને સમજવા અને એ રીતે આપણું વર્તન શીખી જવું, આ આજના સમયની બહુ મોટી માંગ છે આજની યુવાન સ્ત્રીઓ પાસેથી. એટલું તો લુચ્ચું, એટલું તો ચતુર, એટલું તો શ્રુડ દરેક યુવાન છોકરીએ બનવું જ જોઈએ કે કોઈ આપણો ખોટો ફાયદો ન ઉઠાવી લે, કોઈ આપણને છેતરી ન લે, કોઈ આપણને ભોળવી ન લે. એટલું તો લુચ્ચું, એટલું ચતુર દરેક વ્યક્તિએ થવું જોઈએ, ખાસ કરીને સ્ત્રીઓએ, ખાસ કરીને સ્ત્રીઓએ. અને એટલું હિંમત વાળું, કોક આમ આપણે રસ્તે હાલ્યા જતા હોય ને, બજારમાં હાલ્યા જતા હોય ને, અને કોક ખોટી દ્રષ્ટિ કરીને આમ જુએ ને તો આમ ગભરાઈને વયું નહીં જવાનું. આમ તમે ખાલી એક પ્રયોગ કરજો, ખાલી તમે આમ કરીને જોશો ને, બહુ બોલાચાલી નહીં કરવાની, બહુ ઝઘડો નહીં કરવાનો, કાંઈ નહીં કરવાનું, પણ નીચું જોઈને નહીં વયું જવાનું. આંખમાં આંખ નાખીને ખાલી આમ કરી નાખવાનું. ધળ ભલ ભલો છે ને ધ્રુજી ઉઠે એક વારમાં તો. એ દરેક સ્ત્રી આજે કારણ કે આપણે બધી છોકરીઓને બહાર ભણવા મોકલીએ છીએ, બારે કોઈ પછી ભણ્યા પછી ઓબ્વિયસલી કોઈ સારું કરિયર પસંદ કરે તો એ પ્રમાણે એને આપણે કરવા એ કરે છે. બહુ સરસ વાંચન કરવું જ જોઈએ. અને જો આ બધું કરવું હશે તો મારી વાલી બહેનો, ઈ પ્રમાણેનું આપણું મજબૂત સ્ટ્રોંગ વ્યક્તિત્વ બનાવવું પડશે.